સતગુરુ ભગવાન કી જય. દરેકને પ્રણામ. આ છે નવધા ભક્તિ કે રામચરિત માનસમાં 9 પ્રકારની ભક્તિ સંત તુલસીદાસ આપણને બરાબર સમજાવે છે. સાકાર બ્રહ્મ પામવા માટે સંત તુલસીદાસ નવધા ભક્તિ સમજાવે. એમાં એક પણ પ્રકારની ભક્તિ જો આપણામાં આવી જાય તો પણ જીવન આપણું ધન્ય બની જાય છે. એવી જ રીતે માં ગંગા સતી પણ એક 9 પ્રકારની ભક્તિ, જે નવધા ભક્તિ આપણા આધ્યાત્મિકની અંદર ઉતરવા માટે અને ઉતરીને ત્યાં ટકવા માટે પણ નવધા ભક્તિ ગંગામાના ભજનમાંથી પણ આપણે તારવી છીએ. કંઈક કેવી 9 પ્રકારની ભક્તિ છે એના વિશે. તો આ લોકથી પરલોક સુધી જવા માટે આ 9 પ્રકારની ભક્તિ છે. અને આ નિર્ગુણ નિરાકાર પરમાત્માના લોકમાં પહોંચવા માટેની પણ આ ભક્તિ છે. અને ગંગા સતીના ભજનોમાંથી સંતમતની આ 9 પ્રકારની ભક્તિનું પણ આ બીજું સ્વરૂપ છે. અને આધ્યાત્મિકની અંદર ચાલવા માટે પ્રથમ ભક્તિ મનની સ્થિરતા લાવવાની છે. મન સ્થિર કરીને રહેવું. મનમાં સંકલ્પ વિકલ્પને કોઈ પણ ઉઠતા હોય તો તેનું સમાધાન પ્રત્યક્ષ ભાવ રાખવો અને દરેક સંશયને મટાડી દેવા. આ એક મનની સ્થિરતા પહેલાં પ્રથમ ભક્તિ છે. અને બીજી ભક્તિ છે સાધુ સંતોની સંગત કરવી. જે અભ્યાસી છે, જે સાધક સાધના માર્ગમાં ચાલે છે, જે અનુભવી છે, જેની આત્માનો સાક્ષાત કર્યો છે, એવા જે સાધુ છે એની સાથે બેસી સત્સંગ કરવો. તો આવા સાધુની સંગત કરવી. અને ત્રીજા પ્રકારની ભક્તિ છે કે ગુરુ વચનમાં વિશ્વાસ રાખવો. ગુરુના મુખમાંથી નીકળેલા પ્રત્યેક શબ્દ આપણે જીવનમાં ઉતારવા અને એ શબ્દથી જ આપણે આધ્યાત્મિકમાં ચાલવું. અને સંપૂર્ણ ભરોસો વિશ્વાસ રાખી અને ગુરુના વચનમાં નિધ્યાસન કરવું, અભ્યાસ કરવો અને સંપૂર્ણ સાધના માર્ગમાં ઉતરી જવું. આને જ ગુરુ વચનમાં વિશ્વાસ રાખ્યો ગણાય છે. અને ચોથી ભક્તિ છે આધ્યાત્મિકની કે વચનનો વિવેક રાખવો. વચનમાં રાખવો વિવેક. અને પ્રત્યેક શબ્દો જે કંઈ બોલવામાં આવે છે એ દરેક શબ્દો જોખીને બોલવા, જરૂર હોય એટલા બોલવા. અને એક એક શબ્દને પ્રેમથી શણગારવો, વિવેકથી શણગારવો. અને પછી જ એ શબ્દ બોલવો કે એ શબ્દમાં સહેજ પણ પોતાનો અહમ ન હોય. અને દરેક શબ્દની અંદર પોતાનો અનુભવ હોવો, સિદ્ધ હોવો જરૂરી છે. આને જ વચનનો વિવેક કહેવાય છે. અને વિવેકથી બોલવું. અને આપણને કોઈ પણ વ્યક્તિ કાંઈ કહે તો પણ એની વાત આપણે વિવેકથી અને દિલથી સમજવી. અને પાંચમી ભક્તિ છે અભય ભાવ, કે આપણામાં અભયતા આવી જવી જોઈએ. આ સંસારમાં જે કાંઈ થઈ રહ્યું છે એ બધું હરિની ઈચ્છાએ થાય છે અને હરિમય જગત છે. આવું જ્યારે જણાય ત્યારે અભય પ્રાપ્ત થાય છે. કે જે કાંઈ કરે છે બધું ઈશ્વર કરે છે અને કરતા હારતા હરિ છે. આમાં મારું કે તમારું કોઈનું ચાલવાનું નથી. જે થવાનું છે એ થવાનું જ છે. આપણે ભયભીત થાય તો પણ જે કાંઈ ઘટના ઘટવાની છે એ થવાનું જ છે. આવું સમજીને અભય બની જવું અને સર્વમાં હરિ જોવા. આ ત્યારે જ આપણને અભય પ્રાપ્ત થાય છે. અને છઠ્ઠી ભક્તિ છે
કે અહમ અને મમતાનો ત્યાગ કરવો. આપણામાં હુંપણું નહીં હોવું જોઈએ. હું દેહ છું, આ શરીર મારું છે, આ મારો પરિવાર છે, આ મારો અભ્યાસ છે, આ મારો અનુભવ છે, આ મારું જ્ઞાન છે, આ મારું છે, એ અહમ છે. આ અહમમાંથી મુક્ત થવું, સહેજ પણ અહમ નહીં હોવો જોઈએ. લેશ માત્ર અહંકારથી મુક્ત થવું, હું અને મારું મટી જાય, એને જ અહમ છૂટી ગયો ગણાય. કે મારા જેવું અહમ છે, જે આપણે જેના આધારે ટકી રહ્યા છીએ એ જ હરિ છે. તો આપણે પણ હરિને આધારે જ છીએ, એટલે આપણો અહમ પણ છૂટી જવો જોઈએ. અને મમતા, સંસારિક વિષયોમાં કોઈ પણ પદાર્થમાં કોઈ પણ પ્રકારની મમતા રાખવી નહીં. કોઈ પણ વિષય ભોગની ઈચ્છા પણ ન હોવી, ત્યારે જ મમતા મરે છે. આ મારું છે, આ તારું છે, આ મારાપણું છે, આ જે મમતા છે, મમતા મરે એને જ મમતાનો ત્યાગ કહેવાય. એટલે નિરસ થઈ જવું સંસારમાંથી, કે ખાવામાંથી, પીવામાંથી અને વિષયોના ભોગ ભોગવવામાંથી, તમામ વિષયોમાંથી જ્યારે નિરસ બની જાય, ત્યારે જ મમતાનો ત્યાગ થઈ જાય છે. અને 8મી ભક્તિ છે અજાતિપણું રહેવું. અજાતિ, આપણી કોઈ પણ પ્રકારની જાતનો કોઈ વર્ણન નહીં કરવું, કોઈને જાત પણ ન પૂછવી, કે જાતિને ભાતિ નથી હરિના દેશમાં. ઉસ નીચ, જાત ભાત, સ્ત્રી યા પુરુષ, આ બધું સમરસ હોવું જોઈએ, સમભાવ થઈ જવો જોઈએ. કોઈ ઊંચું નહીં, નીચું નહીં. આને જ જાતિપણાનો ત્યાગ કર્યો કહેવાય. 9મી ભક્તિ છે અગમ ભેદ. જે આપણે હરિને પામવા માટે જે હરિને જ્યાં ગોતી છીએ, આપણું શરીર છોડી, દેહ છોડીને જ્યાં ગોતી છીએ ત્યાં હરિ મળતો નથી. આને અગમ ભેદ કહેવાય. કે આને ભેદ જાણવો છે, આ ભેદ મટાડવો છે. તો દરેક સાધકને ગુરુના વચનમાં રહી, વિવેકથી, સમજણથી બોલી અને રહેણી કહેણીમાં ચાલી અને પોતાની અંદર ઉતરવાનું છે. અને પોતાની અંદર જ્યારે સાધક સાધના કરશે, પોતાની અંદર જ્યારે ગોતશે, ત્યારે બધા જ ભેદ મટી જશે. કે હરિ ભેદ વગરનો છે. હરિ પણ આપણી સન્મુખ છે. જ્યાં સુધી આપણને હરિ નથી મળતા, આત્મા સાક્ષાત નથી થતો, ત્યાં સુધી આપણને આમાં ભેદ જેવું લાગે છે. કે આ શબ્દોમાં શું ભેદ છે? ગુરુ બોલે છે એ કાંઈ સમજાતું નથી, કેમ કે હરિ હજી પ્રાપ્ત નથી થતો. પણ આ જાણવા અને સમજવા માટે સાધકને પોતાની અંદર જ ઉતરવું પડશે અને ભજન પણ કરવું પડશે. ત્યારે જ આ બધા ભેદભાવ મટી જાય અને ભેદરહિત ઈશ્વર પ્રાપ્ત થાય છે. અને આ 9 પ્રકારની આધ્યાત્મિક ભક્તિ છે. અને આધ્યાત્મિકમાં હાલતા દરેક સાધકને આ 9 પ્રકારની ભક્તિ સ્વીકારવી જ પડશે. અને આ 9 પ્રકારની ભક્તિ સાધક જ્યાં સુધી નહીં સ્વીકારે, ત્યાં સુધી પણ એ આધ્યાત્મિકની અંદર ટકી પણ નહીં શકે. આ ગંગા સતીમાના ભજનમાંથી તારવેલ શબ્દ છે. આ જ 9 પ્રકારની ભક્તિ જ્યારે આપણે જીવનમાં ઉતારીશું, એટલે ગંગામાના દરેક ભજનનો સાર પણ સમજાઈ જશે. અને ગંગા સતી કયા સ્વરૂપની 9ધા ભક્તિ સ્વીકારે કરે છે, અને પાનબાઈને પણ આ સમજાવે છે. તો ગંગા સતીના બધા જ ભજનનો અભ્યાસ કરતા લાગે કે તેઓ આ જ 9 પ્રકારની ભક્તિનો સ્વીકાર કરે છે. અને ગંગા સતીમાં 9ધા ભક્તિ પોતાની કોઈ આગવી યોજના, કોઈ અલગ અલગ 9 પ્રકારની ભક્તિ પણ રજૂ નથી કરતા. પણ ગંગામાઈ એવું કશું કાંઈક અલગ અલગ ભક્તિ બતાવી નથી. માત્ર 9ધા ભક્તિમાં નિર્મળ રહેવું આવું કહ્યું છે. અને આ બધા 9 પ્રકારનો જે વર્ણન કર્યા છે, એ શ્રીમદ ભાગવતની પણ 9ધા ભક્તિ સાથે મેળ બેસે છે. એ સાચું છે કે ગંગા સતી વિશેષ
પણ નિર્ગુણ મતના ઉપાસક હતા, પરંતુ તેમના ચિત્તમાં સગુણ સાકાર ઉપાસનાના પ્રત્યક્ષ વિરોધી નથી. ગંગા સતી તો સન્માનવય માર્ગી સંત છે. જે કોઈ સાધન પદ્ધતિ આધ્યાત્મિક પંથમાં જે કાંઈ સહાયક રૂપ હોય તે સર્વનો તેઓ સ્વીકાર પણ કરતા. તેથી સગુણ ઉપાસનાનો પણ તેઓ સ્વીકાર કરે છે. તેમના આશ્રમમાં પણ ભગવાન શ્રી રામનું મંદિર હતું અને હનુમાનજીની પણ એક દેરી હજુ પણ છે. આથી પણ આપણે કહી શકાય કે ગંગામાં કોઈ સાકાર બ્રહ્મ પરમાત્માના પણ કોઈ વિરોધી નહોતા. શ્રીમદ ભાગવત પ્રણીત ભક્તિના પણ પૂજન અર્ચન આદિ પણ સાધનોનો તેનામાં મનમાં કોઈ વિરોધ નથી. તેથી આધ્યાત્મિક 9 પ્રકારની ભક્તિ પણ ગંગામાના ભજનમાંથી આપણને જાણવા મળે છે કે આ 9 પ્રકારના જે મુખ્ય જે શબ્દો છે એના આધારેથી આધ્યાત્મિકની અંદર આપણે ઉતરી શકીએ અને ટકી શકીએ છીએ. અને આ 9 પ્રકારની જે ભક્તિ છે, આ ભક્તિ આવી જ ભક્તિ કરવી જોઈએ અને આ ભક્તિમાં આપણે નિર્મળ થઈને રહેવું જોઈએ. એટલે જ ગંગામાં પણ ઉપદેશ આપવો હોય તો પ્રથમ ભક્તિ બતાવવી. અને ગંગા સતી ભક્તિના પણ પ્રાથમિક અને સરળ સાધનોની પણ વાત કરે છે, જેમાં જપ, પાઠ, પૂજા, સત્સંગ આદિનો પણ સમાવેશ થાય છે. અને આ 9 ભક્તિનું અંતિમ પણ સોપાન છે કે આત્મનિવેદન, એટલે કે પરમાત્માના શરણોમાં નિશેષ સમર્પિત થઈ જવું. આવા સમર્પણ દ્વારા સમાધિ અવસ્થામાં પણ પ્રવેશ થાય છે. તેમ યોગ સૂત્રમાં પણ ભગવાન પણ આજ આપણને કહે છે કે હરિના શરણમાં આપણે સમર્પિત થઈ જવું. અને ઈશ્વરના શરણમાં સમર્પિત થવાથી જ આપણને સમાધિ થઈ શકે છે. અને જ્યારે સાધક ભગવાનને પોતાની જાતનું નિષેધ કરી નાખે, હરિના શરણમાં સમર્પિત કરી દેશે, ત્યારે જ પોતાની ચિત્તની વૃત્તિઓ પણ આપોઆપ શાંત થઈ જાય છે અને અહંકારનું પણ વિસર્જન થઈ જાય છે. એટલે જ સમાધિમાં આપોઆપ પ્રવેશ થઈ જાય છે. અને આ શબ્દો દ્વારા જ સાધકને સમાધિ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. કેમ કે પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે છે ત્યારે જ સાધના સર્વે શમી જાય છે. કરવું એને કાંઈ ન પડે, એને સહેજે સમાધિ લાગી જાય. જ્યારે હરિ ઉપર પાકો પ્રેમ પ્રગટે છે અને હરિના શરણમાં જ્યારે આપણે સમર્પિત થઈ જઈએ છીએ ત્યારે સહજતાથી આપણને સમાધિ લાગી જાય. અને પાકો પ્રેમ એટલે પ્રેમલક્ષણા ભક્તિ. અને પ્રેમલક્ષણા ભક્તિ પ્રગટે એટલે સાધક ભગવાનના શરણોમાં સહજ રીતે સમર્પિત થઈ જાય છે અને પ્રેમનું મહાપૂર તેને સમર્પિત કરી દે છે. અને આ જ અવસ્થા સરળતાથી પ્રગટે એટલે સાધકનો સમાધિમાં સહજ અને સરળ રીતે પ્રવેશ પણ થઈ જાય છે. અને ગંગામાં પણ આધ્યાત્મિક પંથના આ સર્વ સાધનોનો પણ સ્વીકાર કરે છે. અને ગંગામાં એ પ્રેમલક્ષણા ભક્તિનો મહિમા ગાવા માટે પણ આ 2 પ્રસંગોનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ આવી પ્રેમલક્ષણા ભક્તિ પ્રગટે કેમ? ભક્તિ કોઈ આકાશમાંથી ટપકતી નથી. પ્રેમ ન બળી નીપજે, પ્રેમ ન હાય બેસાય, રાજા પ્રજા જેહી સાહે, શીશ દેઈ હે લે જાય. પ્રેમલક્ષણા ભક્તિ તો ભક્તિનું અંતિમ સોપાન છે, સાધનાનું અંતિમ સોપાન છે. તેથી જ તો જ્ઞાનત્રોરી ભક્તિ કહેલ છે કે જેવી ભક્તિ માટે નરસિંહ મહેતા પણ કહે છે કે મુક્તિ શરણની દાસી છે. આવી પ્રેમલક્ષણા ભક્તિ તરફ ગતિ કરવા માટે ભક્તિ શાસ્ત્રોના પણ આચાર્યો 9 ભક્તિની પણ સોપાન શ્રેણી આપે છે. આપણા આચાર્ય ગંગામાં પણ 9 ભક્તિનો આરંભમાં જ ઉલ્લેખ કરે છે. ભાઈ રે 9 ભક્તિમાં નિર્મળ રહેવું. હવે એ વિચારવાનું
કે નવધા ભક્તિ એટલે શું અને ગંગા સતી કયા સ્વરૂપની નવધા ભક્તિને સ્વીકાર કરવામાં આવે છે. તો આ 9 પ્રકારની ભક્તિ આધ્યાત્મિકની અંદર ઉતરવા માટે પણ પહેલી ભક્તિ મનની સ્થિરતા લાવવી, બીજી ભક્તિ છે સાધુની સંગત કરવી, ત્રીજી ભક્તિ છે ગુરુ વચનમાં વિશ્વાસ રાખવો, ચોથી ભક્તિ છે વચનમાં વિવેક રાખવો, બોલવામાં વિવેક રાખવો, પાંચમી ભક્તિ છે અભય ભાવ રાખવો, છઠ્ઠી ભક્તિ છે અહમનો ત્યાગ કરવો, મમતાનો ત્યાગ કરવો, સાતમી ભક્તિ છે યોગ સાધના કરવી, અભ્યાસ કરવો, ભજન કરવું, આઠમી ભક્તિ છે અજાતિપણું રહેવું એટલે કે આત્મભાવ રાખવો, નવમી ભક્તિ છે અગમભેદ રાખવો. આ જ સાચી સાધકને આધ્યાત્મિકની અંદર ઉતરવા માટે 9 પ્રકારની ભક્તિમાં ગંગામાના ભજનોમાંથી તરી આવે છે અને આ જ નવધા ભક્તિથી સાધક હરિ સુધી પહોંચી શકે છે. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય, દરેકને પ્રણામ.